તનિક આવો કભી હવેલી પે આ ડાયલોગ અને ગીતમાં કવિ અને કવિયત્રી અલગ અલગ અંદાજમાં લોકોને હવેલીમાં બોલાવે છે. પણ શું તમને ખબર છે કે આપણા ગુજરાતમાં અને અમારા કાઠિયાવાડમાં એક એવી હવેલી આવેલી છે જે આખી દુનિયામાં હોન્ટેડ પેલેસ તરીકે જાણીતી છે. આ જગ્યા પર રાત્રે તો શું સવારે જવામાં પણ લોકોના હાંજા ગગડી જાય છે. પણ આ જગ્યા ક્યાં આવેલી છે ચાલો જાણીએ. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. નાનપણમાં તમે પણ તમારી સ્કૂલ કબ્રસ્તાન પર આવેલી છે કે કોઈ પછી ફલાણી ગલી કે ઘર પાસેથી રાત્રે પસાર ન થવું કે પછી તમારા મિત્રના દાદા પાસેથી કોઈ ભૂતે બીડી માંગીને પીધી હોય એવા ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે. પરંતુ આજ હું તમને રાજકોટમાં આવેલી એક એવી રહસ્યમય જગ્યા વિશે જણાવીશ જેને લોકો ભૂત બંગલો પણ કહે છે. આખી દુનિયામાં ઘણા એવા રહસ્યમય સ્થળો આવેલા છે જેને લોકો ભૂતિયા સ્થળ તરીકે ઓળખવા લાગે છે અને આપણા ગુજરાતમાં પણ આવા ઘણા રહસ્યમય સ્થળો આવેલા છે જેની યાદી ઘણી લાંબી છે. આ લિસ્ટમાં રાજકોટના કાલાવાડ રોડ પર આવેલ અવધ પેલેસ પણ સામેલ છે. અવધ પેલેસમાં ભૂત થાય છે એવી વાતો તો ત્યાં રહેતા લોકો કરતા જ રહે છે અને ઘણા મીડિયા રિપોર્ટ્સમાં પણ આ વાતનો ઉલ્લેખ થઈ ચૂક્યો છે. પરંતુ આજ સુધી જાણી શકાયું નથી કે રાજકોટમાં આવેલી આ હવેલી કોની છે. કહેવાય છે કે રાજકોટના અવધ પેલેસમાં એક છોકરી સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની હત્યા કરીને તેને સળગાવી દેવામાં આવી હતી અને ત્યારથી જ તે યુવતીની આત્મા આ જગ્યા પર ભટકી રહી છે. કહેવાય છે કે અવધ પેલેસમાં આજ સુધી કોઈ રહી શક્યું નથી પરંતુ તેની દિવાલો પર ઘણા નામ અને ચિત્રો જોવા મળે છે. એવું પણ કહેવાય છે કે અવધ બંગલો એક સમયની પ્રખ્યાત હોટલ હતી અને લોકો અહીં રહેવા અને જમવા આવતા હતા. પરંતુ આજે આ જગ્યા પર એક ચકલી પણ નથી ફરકતી. અવધ પેલેસ અત્યારે ખંડેર બની ગયું છે અને કહેવાય છે કે સાંજ પછી લોકો અહીં જવાની હિંમત પણ નથી કરતા. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. સાથે જ આવી અવનવી માહિતી માટે જોતા રહો અજબ ગજબ ઓનલી ઓન VTVGujarati.com.